આજે આપણે ડ્રાય કોબી મંચુરિયન બનાવીશું. તે માટે કોબીજ, ગાજર, કેપ્સિકમ, સૂકી ડુંગળી, લીલી ડુંગળી, ટામેટું અને આદુ લસણ મરચાંની પેસ્ટ લઈશું. હવે બધી જ વસ્તુને એક વાસણમાં કાઢી લઈશું. તેમાં કાળા મરીનો પાવડર અને મીઠું એડ કરીશું. તેમાં ગ્રીન ચીલી સોસ, સોયા સોસ, રેડ ચીલી સોસ અને ટામેટો કેચઅપ એડ કરીશું અને મરચું એડ કરીશું. તેમાં મેદો એડ કરીશું, કોર્નફ્લોર એડ કરીશું અને લોટ બાંધી લઈશું અને તેના પકોડા બનાવીને તેને આપણે તળી લઈશું. હવે એક વાસણમાં તેલ લઈશું અને બધા જ વેજીટેબલને સ્ટેપ બાય સ્ટેપ સાંતળી લઈશું અને તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. બધા જ વેજીટેબલ એકદમ સોફ્ટ થઈ જાય પછી તેમાં રેડ ચીલી સોસ, સોયા સોસ, ગ્રીન ચીલી સોસ અને ટામેટો કેચઅપ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. તેમાં થોડું પાણી એડ કરીશું અને કોર્નફ્લોરમાં પણ થોડું પાણી એડ કરીને મિક્સ કરી લઈશું. હવે તેમાં પકોડા એડ કરી લઈશું. ડિટેલમાં રેસીપી જોવી હોય તો નીચે લિંક આપેલી છે અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.